કચ્છના માંડવીના કાઠડામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે। ગોચર જમીન મુદ્દે ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે। ગોચર જમીન એરસ્ટ્રીપ માટે વિવાદ ફાળવતા વિવાદ થયો હતો અને સાંસદ, માંડવીના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી। અધિકારીઓએ ગોચર જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યું। ગામ લોકોએ અન્ય જગ્યાએ એરસ્ટ્રીપ બનાવવાની રજૂઆત કરી। અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હૈયાધારણા આપી છે। ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર સહિતની પણ ચીમકી આપી હતી। અમારી જે ગૌચર છે ચરણીયા લાયક ફળદ્રુપ ગૌચર જમીન છે એ ગૌચર ચરણીયા લાયક જમીન છે એને બક્ષી દેવામાં આવે અને એમને જે પણ વિકાસ કરવો છે, ગોલ્ફ મેદાન બનાવવા છે, મલ્ટીપર્પઝ રિસોર્ટ બનાવી છે કે અનેક કોઈ પણ વિકાસ કરવો છે તો એ વિકાસ માટે દરિયા સાઈડ 500 થી 800 એકર જેટલી જમીન ઉપલબ્ધ છે। ત્યારે અમારો જે પણ વિરોધ હતો એ સાચા સમર્થન તરીકે વિરોધ હતો અને આવનારા સમયમાં પણ જો અમારો પ્રશ્ન હલ થઈ જાય છે તો 100% અમે જે પણ પદાધિકારીઓ છે, કલેક્ટર સાહેબ જે આવ્યા હતા એમની સાથે પણ સહમત છીએ। કારણ કે મેઇન મુદ્દો અમારો એ છે કે ગૌચર ભોગે કોઈ પણ વિકાસ અમને મંજૂર નથી।